વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચના ઇન્ચાર્જ ડીસીપી એચ.જે. રાઠોડનાઓના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચની ટીમો દ્વારા પ્રોહીની પ્રવૃત્તિઓ કરતા અને પ્રોહીના ગુનામાં નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવા અંગેની કામગીરી અંતર્ગત ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આર.જી. જાડેજાનાઓની દોરવણી હેઠળ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી.એમ. ધાખડનાઓની ટીમના માણસો સાથે પ્રોહી જુગારની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા અને પ્રોહી જુગારના ગુનામાં નાસ્તા ફરતા આરોપીઓની શોધખોળ દરમિયાન મળેલ માહિતીને આધારે વડસર ગામ ખાતેથી પ્રોહી બુટલેગર ઈસમ નામે અજય નથુભાઈ ભાલિયા રહે વડસર ગામ ભાયલાવાસ વડોદરાને શોધી કાઢી સદર ઈસમની પૂછપરછ દરમિયાન તેમજ આ અંગેની તપાસ દરમિયાન સદર ઈસમ સને 2021માં જેપી રોડ પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ વિદેશી દારૂ સંબંધિત પ્રોહીના ગુનામાં સંડોવાયેલ હોવાનું અને આ ગુનાના કામે પોલીસ ધરપકડ ટાળવા માટે 3 વર્ષથી નાસ્તો ફરતો હોવાનું જણાઈ આવતા જેથી આરોપીને આગળની તપાસ માટે જેપી રોડ પોલીસ સ્ટેશનને સોંપ્યો હતો। આરોપી અજય ભાલિયા પોતાના આર્થિક ફાયદા માટે વિદેશી દારૂનો જથ્થો રાખવાની, વેચવાની તેમજ હેરાફેરી કરવાની ગુનાહિત પ્રવૃત્તિ કરતો હોય આરોપી સામે વડોદરા શહેરના માંજલપુર, બાપોદ તથા કારેલી બાગમાં વિદેશી દારૂના પ્રોહીના ગુનાઓ નોંધાયેલ છે।